चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम। दंडवत प्रणाम। 13 થી 16 શ્લોક મારા છે, એમાં શરૂ કરું છું. શાસ્ત્રનો અર્થ આનંદરૂપ જે રેકોર્ડિંગ શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદનો અર્થ ત્રીજો સ્કંદ સર્ગલીલા. પ્રકરણનો અર્થ પ્રકરણાર્થમાં આપણે મુક્તિ પ્રકરણ જોઈએ છીએ, એમાં 21 થી 23 અધ્યાયનું આ મુક્તિ પ્રકરણ છે, જેમાં કર્દમ ઋષિનો ધર્મ પુરુષાર્થ 21માં જોયો અને અત્યારે 22મા અધ્યાયની અંદર અર્થ પુરુષાર્થનું વર્ણન ચાલુ છે. અને એની અંદર 1 થી 12 શ્લોક આપણે ગઈકાલે જોયા. એમાં 12મા શ્લોકની અંદર પાના નંબર 274 ઉપર આપણે જોઈ ગયા કે ઉત્થાનિકામાં કે તે રીતે કન્યાના સંબંધનો સર્વ કઈ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી વર સંબંધનું કહે છે. એટલે અત્યાર સુધીનું જે વર્ણન આવ્યું એમાં દેહૂતિજીનું એટલે કે કન્યાના સંબંધનું સર્વ કહી દીધું. હવે અહીંયા 3 શ્લોકથી વર સંબંધનું વર્ણન કરેલું છે. અને એની અંદર પણ 12મા શ્લોકની અંદર આપણે જોઈ ગયા કે જેણે સંગનો ત્યાગ કરેલ હોય તેનાથી પણ સદા પ્રવૃત્ત રહેતા કામનો અનાદર કરી શકાતો નથી. પછી કામમાં આનંદ માનનારથી તો તે અનાદર કેમ જ થાય? આ વાત આપણે ગઈકાલે જોઈ ગયા કે જેણે સંગનો ત્યાગ કરેલ હોય એને પણ સદા પ્રવૃત્ત રહે તો કામ છે એનો અનાદર કરી શકતા નથી, તો પછી કામમાં જે સદા આનંદ માનનાર હોય તો એને તો અનાદર કેમ જ થાય? હવે આગળ એનાથી ને 13મા શ્લોકમાં કહે છે ઉત્થાનિકા કે કામ હોય ત્યારે સ્વતઃ પ્રાપ્ત થયેલનો સ્વીકાર ન કરવાથી થતું દુઃખ નીચેના શ્લોકથી કહે છે. હવે ઉપરના શ્લોકમાં જે જોયું કે કામ તો એ કામ હોય ત્યારે સ્વતઃ પ્રાપ્ત થયેલનો સ્વીકાર ન કરવાથી, હવે કામના તો છે જ અને સ્વતઃ મળે પણ છે, તો એ સ્વતઃ મળે ત્યારે જો એ પ્રાપ્ત થયેલનો સ્વીકાર ન કરવાથી થતું દુઃખ નીચેના શ્લોકમાં કહે છે કે તો એનાથી ને કેવી રીતે દુઃખ થાય એ બતાવે છે. હવે શ્લોક છે ય ઉદ્યતમ અનાદૃત્ય કિમાશમ અભિયાચતે ક્ષીયતે તત યશઃ સ્થિતમ માન ચ અવજ્ઞયા હતઃ. શ્લોકાર્થ જે પોતાની મેળે પ્રાપ્ત થયેલનો અનાદર કરી કૃપણ પાસે માગે છે તેના વિપુલ યશનો નાશ થાય છે અને સ્વાભિમાન અનાદરથી હણાય છે. એટલે અહીંયા કૃપણ એટલે કંજૂસ, એટલે અહીંયા સુબોધિની જે મતલબ સુબોધિની જે કે જે ઉદ્યતમ એટલે પોતાની મેળે પ્રાપ્ત થયેલાનો અંગીકાર ન કરતા ન પ્રાપ્ત થયેલ માગે છે તેનો યશ વિપુલ હોવા છતાં નાશ પામે છે અને સ્વાભિમાન આદરથી હણાય છે. એટલે અહીંયા મનુ મહારાજ છે એ દેવહૂતિજીને લઈને કર્દમ ઋષિ પાસે આવેલા છે અને પોતાની પુત્રીને
પરણાવવા માટેની યાચના કરે માગે છે, વાત કરે છે. તો અહીંયા મનુ મહારાજ કહે છે કે જે કામ હોય ત્યારે સ્વતઃ પ્રાપ્ત થયેલાનો જો સ્વીકાર ન કરે તો એને દુઃખ થાય. અને એ જ વાતને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જે પોતાની મેળે પ્રાપ્ત થયેલાનો અંગીકાર ન કરે, એટલે એમ કે અત્યારે જે સામે ચાલીને આવ્યું છે અને એનો સ્વીકાર ન કરે, એનો અંગીકાર ન કરે, તો ન પ્રાપ્ત થયેલ માગે છે, અને પછી જ્યારે એને ઈચ્છા થાય છે અને ન પ્રાપ્ત થયેલને માગે છે તો એનો જે યશ હોય છે એ નાશ પામે છે, અને એનું સ્વાભિમાન છે એ પણ હણાય છે. આગળ કહે છે કે ન પ્રાપ્ત થયેલ એમ કહેવાનું હતું, ત્યાં કિનાશમ એટલે કૃપણ એમ કહ્યું. તે મોટા પુરુષને પણ પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા કહેલું છે. એટલે ન પ્રાપ્ત થયેલથી ને મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે જે ન પ્રાપ્ત થયેલ હોય એમ કહેવાનું હતું, ત્યાં કિનાસમ એટલે કે કૃપણ એમ કહ્યું. તો કે મોટા, ગમે તેવા મોટા પુરુષ હોય પણ એક વખત જ્યારે એને આ રીતે સામે ચાલીને આ વસ્તુ કે કોઈ પણ આવે છે વાત, તો એનો સ્વીકાર ન કરે તો પછી એ ગમે તેવો મોટો પુરુષ હોય તો પણ તેને પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા માટે અહીંયા કૃપણ શબ્દ યોજેલ છે. હવે કૃપણને જ આગળ સમજાવે છે. કૃપણ પાસે રહેલો પદાર્થ જ બધાને કોઈને પણ પ્રાપ્ત થઈ ન શકે તેવો છે, કારણ કે કૃપણ પદાર્થ ન આપવા ઉપરાંત પોતાની સરસાઈ દર્શાવવા અપકીર્તિ પ્રસિદ્ધ કરે છે. તેથી તે માગનારના યશનો નાશ કરે છે, નાશ થાય છે. તો અપકીર્તિની પેલી ફૂટનોટ છે કે મોટી ઉંમરના કરદમને પણ પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા આ કહેલ છે. તેથી જો હમણાં તમે મારો અનાદર કરશો તો ભવિષ્યમાં તમારો બીજો અનાદર થશે નહીં. એટલે અહીંયા મનુ મહારાજ કરદમ ઋષિને કહી રહ્યા છે કે આપની ઉંમર મોટી છે તો મોટી ઉંમરના કરદમને પણ પ્રાપ્ત થતું નથી. એટલે એ મોટી ઉંમર જે મને અહીંયા 2 પોઈન્ટ નથી સમજાતા. ઉપર મોટા પુરુષ કીધું તો એનો યશ વધારે છે એ રીતે મોટા પુરુષનું કીધું, અને અહીંયા મોટી ઉંમર એટલે એનો વયને આધારે કીધું. આ બે મને પછી સમજાવજો કે મોટી ઉંમરના કરદમને પણ પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા માટે પુરુષોત્તમજી આ કહે છે કે તેથી જો હમણાં તમે અનાદર કરશો, અત્યારે હું જ્યારે મારી પુત્રીની વાત આપની પાસે લઈને આવ્યો છું ત્યારે આપ અનાદર કરશો તો ભવિષ્યમાં તમારો બીજો અનાદર થશે ને, એટલે પછી આપણે એમ કે કોઈ પુત્રી પણ નહીં આપે એમ પુરુષોત્તમજી કહે છે. હવે નાનુભાઈ કહે છે કે મોટા એટલે ઉત્તમ સ્થિતિ વાળાને પણ પ્રાપ્ત થતું નથી. તેથી હમણાં કરદમ આ કન્યાનો અનાદર કરશે તો બીજી કન્યા તેને પ્રાપ્ત થશે નહીં, અને કોઈની કન્યા માગવા જશે તો તે ન આપતા સ્વાભિમાનની હાનિ થશે એવો અર્થ જણાય છે. એટલે નાનુભાઈનો પુરુષોત્તમજી મોટી ઉંમરને આધારે કરદમ ઋષિનું કહે છે, અને નાનુભાઈ છે એ મોટા એટલે ઉત્તમ સ્થિતિ વાળા છે આ કરદમ ઋષિ, અને એ કરદમ ઋષિ જો આ કન્યાનો અનાદર કરશે તો એને બીજી કન્યા પ્રાપ્ત થશે નહીં, અને કોઈની કન્યા કદાચ માગવા જશે તો પણ એના સ્વાભિમાનને હાનિ થશે એવો અર્થ છે. હવે આગળ કઈ છે સુબોધિનીજીમાં કે યશ વિપુલ હોવા છતાં પણ કૃપણે કરાવેલી અપકીર્તિ પ્રબલ હોવાથી તેનો નાશ થાય છે. યશ ઘણો હોય અને તો પણ એમ કે કંજૂસ, કૃપણ એટલે કંજૂસે કરાવેલી અપકીર્તિ, કંજૂસે જે અપકીર્તિ કરાવી છે કે પેલા જયારે આવ્યું હતું ત્યારે ના સ્વીકાર્યું ને હવે આપ માગવા જાવ છો, તો એ જે અપકીર્તિ પ્રબલ હોવાથી તેનો નાશ થાય છે. એવી રીતે બહારની અપકીર્તિ કહીને અને સ્વાભિમાન અનાદરથી હણાય છે શબ્દોથી અંદરનું દુઃખ પણ કહેલું છે. એટલે બહારથી આ રીતે અપકીર્તિ કઈ અને હવે સ્વાભિમાન એટલે કે પોતાની અંદર પણ એનું સ્વાભિમાન અનાદરથી હણાય છે કે જે કૃપણને કારણે એમ કે અનાદર જે થઈ રહ્યો છે તો એને કારણે પણ એ શબ્દોથી અંદરનું દુઃખ પણ કહે છે. તો એમાં 2 નંબરની ફૂટનોટ છે કે વૃંદાવનના દેવકી નંદન પ્રેસવાળી પ્રતનો આ પાઠ લીધેલો
છે. એટલે અંદર આપણે સમજીએ છીએ કે સ્વાભિમાન ક્યાં હોય તો કે મનની અંદર હોય. તો એ સ્વાભિમાન જયારે હણાય છે ને એનો અનાદર થાય છે તો એને અંદરથી પણ દુઃખ થાય છે. અને એને જ આગળ સમજાવે છે કે સ્વાભિમાન મોટા પુરુષોનું ધન છે. એ વાક્ય પ્રમાણે દુઃખનો અંગીકાર કરવામાં ન આવે ત્યારે સ્વાભિમાનનો નાશ સહન થઈ શકે નહીં તેવો હોય છે. તે સ્વાભિમાનની ફરી ઉત્પત્તિ થતી નથી એમ જણાવવા હણાય છે એમ કહેલું છે. એટલે અહીંયા સ્વાભિમાનના કોઈ ઉક્તિ લાગે છે અહીંયા જે મને ખબર નથી ક્યાંથી મૂકું છે આ વાક્ય, કે સ્વાભિમાન મોટા પુરુષનું ધન ગણાય છે. અને જો એ વાક્ય પ્રમાણે દુઃખનો અંગીકાર કરવામાં ન આવે, અહીંયા દુઃખથી ને કઈ રીતે લીધું કે અંદરનું દુઃખ કીધું એ રીતે હોય તો જોડાય છે કે દુઃખનો અંગીકાર કરવામાં ન આવે ત્યારે સ્વાભિમાનનો નાશ સહન થઈ શકે નહીં તેવો છે. કે જે આ રીતે એમ કે એનો અંગીકાર ન કરે અને તો એના સ્વાભિમાનનો નાશ થાય, અને એ નાશ થાય તો એ સહન ન થઈ શકે તેવો છે. તો તે સ્વાભિમાનની ફરી ઉત્પત્તિ પણ થતી નથી. એટલે એ પોતાના મનની અંદર થતું દુઃખ છે એ સતત થયા કરે છે, એને કારણે ફરી પાછું એને સ્વાભિમાન મળતું નથી. અને બીજી રીતે જોઈએ તો એને કન્યા કોઈ ન આપે તો એ રીતે પણ સ્વાભિમાનની ફરી ઉત્પત્તિ થતી નથી એમ જણાવવા અહીંયા હણાય છે એમ કહેલું છે. એટલે જે કીધું ને છેલ્લે કે સ્વાભિમાન અનાદરથી હણાય છે, તો એ વાત અહીંયા સમજાવી. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો, પણ અહીંયા મોટા પુરુષને અને નીચે પુરુષોત્તમજીનો જો કે નાનુભાઈનો મત અલગ પડે છે, તો એને કઈ રીતે સમજવું? એ બંને રીતે સમજી શકાય. હા, હવે તો આપણે તો કેમ નક્કી કરીએ એમ? હા જ. અને પછી અહીંયા જે કીધું ને કે સ્વાભિમાન મોટા પુરુષનું ધન છે, એ વાક્ય પ્રમાણે દુઃખનો અંગીકાર કરવામાં ન આવે તો દુઃખનો અંગીકારથી કઈ રીતે આ સ્વાભિમાન હણાય છે એ રીતે જ ગણવાનું. હા, ચાણક્ય નીતિનું આ વચન છે, માનો હિ મહતાન ધનમ. એટલે મહત પુરુષોનું ધન માન સન્માન હોય છે. તો અંગીકૃત ગ્લાનવ માન નાશો અસહ્ય. એટલે ગ્લાની થાય અને તો એનાથી આપણું માન નષ્ટ થાય છે, અને માનનું નષ્ટ થવું એ અસહ્ય હોય છે. પણ જે આ વાક્યમાં છેલ્લે તો એને દુઃખનો અંગીકાર કરવામાં ના આવે. એટલે દુઃખનો એટલે સ્વાભિમાન જે અણાણું એને કારણે થતું દુઃખ અને એને અંગીકાર ન કરે. હજી થોડુંક નહીં અસમય છે. એટલે સ્વારસ્ય તો આનો એવું લાગે છે કે અત્યારે હું તમને સામે ચાલીને એને કન્યા આપવા આવ્યો છું, તો તમે એનો સ્વીકાર કરી લો. જો અત્યારે સામેથી આવેલું ભોગ એનો આદર જે ન કરે અને પછી જો કોઈની પાસે માંગવા જાય તો લોકમાં અપયશ થશે. અને તે વખતે જો બીજો કોઈ વ્યક્તિ તિરસ્કાર કરે, અર્થાત તમારી યાચના છે એનો આદર ન કરે, તો તમારું માન પણ નષ્ટ થશે. અને જે મોટા પુરુષો છે એમનું તો ધન સન્માન જ હોય છે. એવી રીતે મનુ એમને મનાવી રહ્યા છે. કરું આગળ જોઈ લે. હા, શરદ બાબા પ્રણામ. હું એમ કહેતી હતી કે આ શ્લોકને ભક્તિ માર્ગથી કેવી રીતે આને આપણે ગોઠવીએ કે ભક્તિ માર્ગમાં તો આપણે કેવું કહીએ છીએ કે એ થઈને રહેવું, દીન થઈને રહેવું, પ્રભુની જો સેવા થઈ રહી છે ને સ્મરણ થઈ રહ્યું છે બધું,
તો એ સ્વમાન હોય કે માન હોય કે અપમાન હોય, ક્યાં જે હોય તે બધા ગણવાના નહીં. ને અહીં તો એવું કે છે કે સ્વાભિમાન જવા જ નહીં દેવાનું. તો આને ભક્તિ માર્ગથી કેવી રીતે આપણે એને ગોઠવીશું? ચલો પ્રણામ. કરો સમાન. એટલે મને તો આ ભક્તિ માર્ગની સાથે કઈ રીતે જોડાય એટલું બધું તો ખ્યાલ નથી આવતો, પણ મને એવું સમજાય છે કે અહીંયા તો પ્રભુએ સૃષ્ટિ રચવાનું જે કાર્ય કર્યું છે તો એ કાર્યને પૂર્ણ કરવું છે, અને એના માટે એણે કરદમ ઋષિને પણ એવા દર્શન આપેલા છે, અને મનુ મહારાજને પણ કહેલું છે કે આપ એમ કે પધારશો તો એમ કે દેહૂતિજીને લઈને પધારજો, અને આપ એમ કે માંગણી કરશો તો કરદમ ઋષિ એને સ્વીકારશે. અને કરદમ ઋષિને પણ કીધેલું હતું. તો એ રીતે અહીંયા વાત આવે છે, પણ આને ભક્તિમાં કઈ રીતે જોડવી તો મને એટલે જોડાતી નથી. આ તો અહીં અલગ વાત છે, અહીં વાતે અલગ છે. પણ જેમ આપણે અહીં જે સ્વાભિમાનની વાત આવે ને એટલા પૂરતું જ આખા અત્યારે આ પ્રસંગ ઉપરથી નથી હું પૂછતી, પણ આ જે સ્વાભિમાન હણાય છે ને આ સરોગત 2-4 શબ્દોમાં લાગે છે કે સરોગત હોય ને એવું લાગ્યું. તેથી સરદાર પૂછું છું કે આ સરોગત વાત નહીં લેવાય ને, કે આ પ્રસંગ પૂરતી જ છે ને સરદાર? કોઈને સમાધાન કઈ વિચારવું હોય? હા, જે મને એવું લાગે છે કે અહીંયા આગળ અર્થ પુરુષાર્થના અંતર્ગત આ વાત આવી રહી છે ને, એટલે અહીંયા ભક્તિ માર્ગના રિલેશનમાં નહીં આવી રહે. માસીની વાત સ્વાભિમાન ઉપર વધારે છે, તો સ્વાભિમાન તો બધાનું હોવું જ જોઈએ, એના માટેનો ના નથી, પરંતુ અહીંયા અર્થ પુરુષાર્થના બ્રેકેટમાં વાત આવી રહી છે આ શ્લોકમાં જોઈએ પણ હોય સ્વાભિમાન સાવ ગુમાઈ દે. એટલે આપણે કોઈ સ્વાભિમાન સાવ કઈ ન હોય તો પાણી થઈ જતું હોય તો શું કરવાનું? એટલે આટલા અહીં લેવાશે કે નહીં લેવાય એમ આ સંદર્ભમાં? મને તો અહીંયા નથી લાગી, પછી ખબર નહીં આજે જે ત્યારે સ્પષ્ટ કરે. જોકે શ્રદ્ધા અહીં પ્રસંગ નથી આવા, જોકે આ તો અર્થ પુરુષાર્થ છે ને કન્યા આપવા આવ્યા છે પ્રસંગ, પણ સ્વાભિમાન આવ્યું ને તે મને એવું સરોગત લાગ્યું કે આ સ્વાભિમાન અનાદરથી હણાય છે. તો એ અનાદર પર જરીક સમજાતું નથી મને કે આપણે બહુ આદર માંગવા જઈએ ત્યારે આપણું સ્વાભિમાન હણાય છે કે શું? મને જરા કઈ સ્પષ્ટ. માસી મને એવું લાગે છે કે તમે જે ભક્તિના અર્થમાં કહો છો તો ભક્તિમાં તો આપણું ધન ઠાકોરજી આપણું ધન જ ઠાકોરજી છે, આપણે તો બીજાની કોઈ કામના જ નથી. તો હવે ધનને મેળવવા માટે આદર ને અનાદર ક્યાં જોવાનો જોઈએ? આપણે તો એના લગી પહોંચવાની જ વાત છે. મને એવું સમજાય છે. પછી જે કરે આ મોટા એટલે જે સ્વાભિમાન મોટા પુરુષોનું ધન છે તો એ મોટા પુરુષોનું જ છે, આપણી તો વાત નથી. પણ એમ સામાન્ય કોઈનું સ્વાભિમાન હોય જ નહીં કઈ સ્વાભિમાન જેવું. તો પણ આપણે તો એવું છે કે દઈને રાખીને ઠાકોરજીનું થઈ રહ્યું છે સેવા સ્મરણ આપણાથી, તો રહેવું એવી રીતે સ્વાભિમાન રહિત થઈને રહેવું. તો મને જરા કઈ થોડી ગૂંચ છે, તો આપ વાક્ય કહેશો તો મને સંતોષ થઈ જશે. હા, જોઈએ. નિકિતાબેન કઈ કહે છે? આજે જે મારો પ્રશ્ન છે અહીંયા મેં રજૂ તો કર્યું સ્વાભિમાનના હિસાબથી માસીનો છે, પણ અહીંયા એ વાત મને અહીંયા નથી કોન્ટેક્સમાં લાગી રહી. આપણી વાત તો અલગ જ છે કે આપણે સ્વાભિમાન પ્રભુના બારામાં આપણે સેવક છીએ એ જ વધારે સ્વાભિમાનની વાત હોય એવું મને સમજાય છે. અહીંયા એ કોન્ટેક્સમાં વાત નથી આવી રહી એવું મને જે લાગે છે. જે આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું છે ચાલુ છે? ઓકે, હા, સોરી. હા જે હા ભલે. હા જે પ્રણામ. અહીંયાનો સંદર્ભ તો બહુ સ્પષ્ટ છે. મનુ કન્યા ગ્રહણ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે, અને કેમ કે આ તપસ્યા રત રહ્યા છે એને બધા લોકો જાણે પણ છે. તે સ્થિતિમાં કદાચ કરદમની મનોવૃત્તિ ગ્રહસ્થાશ્રમ અંગીકાર કરવાની ન હોય, અને એને કારણે મનુની યાચના છે એ ન સ્વીકારે,
તો મનુ એમને પ્રયાસ કરી રહ્યા છે કે જેથી એમની કન્યાને સ્વીકાર કરી લે. એ દૃષ્ટિથી જે કંઈ પણ નીતિથી બોધ થઈ શકે તેવો પ્રયાસ અહીંયા છે મનુનો. અહીંયાનો પ્રસંગ તો એટલો જ છે. ભલે જી. હા, પ્રણામ. ભક્તિ માર્ગનો ને જ્યાં સુધી પ્રશ્ન છે તો એ તો હવે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત. તો કાપટ્યમાં જેટલું સમાન જેના માટે જરૂરી છે એ રાખવું જોઈએ ને, એમાં શું છે. જી 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 સરદાર, સમજાયું. હા, ભલે. પ્રણામ. પોતાના ધર્મના નિર્વાહ માટે, પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જેટલું જ્યારે જરૂરી છે એટલા બધા જ લોકો ભક્તો પણ પ્રયાસ કરે જ છે. અને બીજા એના એક્સ્ટ્રીમ પર આપણે એમ પણ જોવા મળે છે કે જે લોકોએ બધું પ્રભુ ઉપર છોડી દીધું છે તો એ લોકોએ એ કક્ષા ઉપર માન અપમાન છે એની દરકાર નથી પણ કરી. એટલે બધા જ લેવલ ઉપર આપણને કોવું નિંદો, કોવું વંદો, કોવું કરો ઉપહાસરી, એવા આપણને હિલક વગેરેમાં જે જોવા મળે છે તો એ પ્રકારના પણ આપણને ઉદાહરણ મળી રહે છે. અને એ અવસ્થા ઉપર જે પહોંચેલા છે એમનું વલણ આ વિષયમાં કેવું છે એનું આપણને ત્યાં વર્ણન પ્રાપ્ત થાય છે. અને બીજી તરફ વાસુદેવદાસ છકડા જેવાના પ્રસંગમાં એકદમ મારકૂટ ઉપર આવી ગયા હોય, ગુસાઈજીની રક્ષા માટે, અને એવા પણ મળે છે. તે જ રીતે સિદ્ધાંત ની રક્ષા માટે મહાપ્રભુજી વગેરે પણ શાસ્ત્રાર્થમાં પણ જ્યાં અવસર મળે ત્યાં પધારીને સામે ચાલીને એ પ્રસંગમાં ભાગ લીધો છે. એવું પણ આપણને ઉદાહરણ મળે છે. એટલે થોડો નાજુક વિષય છે. જી હા, જી હા જી. દંડવત પ્રણામ. એક પ્રશ્ન એ હતો, એક જ મિનિટ. અહીંયા જે પહેલી ફૂટનોટમાં એમ કહ્યું છે ને કે મોટી ઉંમરના કરદમને પણ પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા કહેલ છે. તેથી જો હમણાં તમે મારો અનાદર કરશો તો ભવિષ્યમાં તમારો બીજો અનાદર થશે નહીં. તો જે આદર થશે નહીં એમ આવે ને, અનાદર થશે નહીં તો બે નેગેટિવ થશે ને, તો એ જરા મને સ્પષ્ટ કરવું હતું. પ્રણામ જે પુરુષોત્તમજી કહી રહ્યા છે અને મારો પણ આ જ પ્રશ્ન હતો. પ્રણામ જે કરું શું કરું? ફૂટનોટ કરું. હા, કરો. હા, એટલે મને અહીંયા જે એવું સમજાય છે કે મોટી ઉંમરના કરદમને પણ પ્રાપ્ત થતું નથી એમ સૂચવવા કહેલ છે કે અત્યારે કરદમજીની ઉંમર એમ કે મોટી થઈ ગઈ છે. તો એ બાબતને સૂચવવા માટે જ મનુ મહારાજ એમ કહે છે અને આ વાક્ય કહે છે. તેથી તો જો હમણાં તમે મારો અનાદર કરશો, એટલે મનુ રાજાની પુત્રીનો એમ કે સ્વીકાર નહીં કરો, તો ભવિષ્યમાં તમારો બીજો અનાદર થશે ને, એટલે બીજે કોઈ કન્યા જ તમને નહીં મળે, કારણ કે તમારી ઉંમર મોટી થઈ ગઈ છે. તો પછી અનાદર થવાનો તો ક્યાં સવાલ જ રહે. આ રીતે મને સમજાય છે. ભૂલું તો સુધારજો જે દંડોત પ્રણામ જે આપણે ગયા વખતે અનાદરનો આદર કરાવેલું છે. જે હમણાં તમે મારો આદર કરશો તો ભવિષ્યમાં તમારો કોઈ અનાદર નહીં કરે, આપણે કરાવેલું છે. પ્રણામ. એટલે
મૂળમાં યદ્યપિ પાઠ આવો જ છે જેવો નાનુભાઈએ અનુવાદ કરેલો છે. તથા ચ ઇદાનીમ મદ અનાદરે અગ્રે અન્યો ન તવ અનાદરઃ ઇત્યર્થ. તો નાનુભાઈએ તો એકદમ યથાર્થ અનુવાદ કરેલો છે કે જો હમણાં તમે મારો અનાદર કરશો તો ભવિષ્યમાં તમારો બીજો અનાદર થશે નહીં. પણ નાનુભાઈએ એને એ રીતે સમજાવ્યું છે જે આપણને વ્યવહારિક રીતે આ વાતને પ્રસંગના પ્રમાણે સમજી શકીએ કે હમણાં કરદમ કન્યાનો અનાદર કરશે એટલે મનુની કન્યાનો સ્વીકાર નહીં કરે તો બીજી કન્યા તેને પ્રાપ્ત થશે નહીં, અને કોઈની કન્યા માંગવા જશે તો તે ન આપતા સ્વાભિમાનની હાનિ પણ થશે. એટલે એ નાનુભાઈ જે કહી રહ્યા છે એ ઠીક લાગી રહ્યું છે. એટલે કાં તો અહીંયા આગળ આદર કરવો પડે કાં પછી પાછળ આદર, બેમાંથી કોઈ એક જગ્યાએ આપણને કરવું પડશે. એટલે અત્યારે મારો જો તમે અનાદર કરશો તો ભવિષ્યમાં તમારો આદર થશે નહીં. તો અત્યારે મારો જો તમે અનાદર કરશો તો ભવિષ્યમાં પણ તમારો અનાદર થશે. તાત્પર્ય સમજવાનું છે. જી જી જી, હા થયું સ્પષ્ટ. પ્રણામ જી જી. બહુ સારી રીતે થયું. પ્રણામ. પ્રણામ છે. મને એક આ ત્રીજા શ્લોકમાં જે ફૂટનોટ આવી ને એમાં પણ થોડું સમજાતું નથી. એમાં અર્થ અને અર્થ એટલે બીજો પુરુષાર્થ ધન એવું કહ્યું. પછી એવું કીધું કે તેનું રક્ષણ કરવા ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. અર્થ એટલે શબ્દના અર્થ. પછી બ્રાહ્મણો વેદ અથવા શબ્દ માટે ઉત્પન્ન થયા અને ક્ષત્રિયો અર્થ માટે ઉત્પન્ન થયા. પછી જે કહ્યું ને કે શબ્દ અને અર્થનો સદાનો સંબંધ હોવાથી, તો અહીંયા અર્થ એટલે પુરુષાર્થ ધન એ લેવાનું કે શબ્દનો અર્થ? કારણ કે આપણે નોર્મલી શબ્દ અને શબ્દનો અર્થ એનો સદાનો સંબંધ હોય. તો અહીંયા જે કહ્યું છે એમાં કેવી રીતે શબ્દ અને અર્થ એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો સંબંધ બરાબર છે, પણ અહીંયા અર્થ કયો લેવાનો? શબ્દનો જ અર્થ લેવાનો કે પુરુષાર્થ ધન લેવાનું? એ મને ના સમજાયું. વિચારી જુઓ એમને જે સમાધાન સૂચતું. એટલે મને એવું સમજાયું કે બ્રાહ્મણો જ્યારે કંઈ પણ યજ્ઞ વગેરે કરે છે ત્યારે એમને આ ધનની તો જરૂર પડે છે. તો એવી રીતે શબ્દ અને અર્થ લઈએ તો શબ્દ એટલે વેદનું કાર્ય અને અર્થ એટલે પુરુષાર્થ ધન. અને જો શબ્દ અને અર્થ નોર્મલ આપણે જે જનરલ ભાષામાં શબ્દ અને અર્થ લઈએ તો પછી શબ્દનો અર્થ એવી રીતે લેવાય. પણ પછી એ સદાનો સંબંધ એ કેવી રીતે સમજવાનું એ મને ખ્યાલ નહીં આવતો. દંડવત પ્રણામ. અહીંયા એવું લાગે છે કે શબ્દ અને શબ્દનો અર્થ એટલે કે વેદનું રક્ષણ એવા સેન્સમાં હોય ને એવું મને સમજાય છે. અર્થ એટલે શબ્દના અર્થ એટલે શબ્દ અને અર્થનો સદાનો સંબંધ હોવાથી એટલે શબ્દ અને શબ્દનો અર્થ એવું મને સમજાય છે. જી પ્રણામ. જી એવું લઈએ તો પછી ક્ષત્રિયો તો બ્રાહ્મણોનું રક્ષણ કરે છે, વેદના અર્થનું રક્ષણ કરે છે એવું કહેવાય? એ મને ખબર નથી. બંને સાંગો પણ કીધું ને કે ક્ષત્રિયો ભલે એમનું રક્ષણ, પણ બ્રાહ્મણો તો વેદનું જ રક્ષણ કરે છે ને, કે બંને સિક્કાની એક બાજુ, એક સિક્કાની બે બાજુ છે એવી રીતે આપણે સમજ્યા હતા ને, એ રીતે મને સમજાય છે. કયું સમાધાન?
શ્લોકના જે છે એટલે મને આ સદાનો સંબંધ શબ્દ અને અર્થનો છે એ સમજાય છે, પણ વેદ અને બ્રાહ્મણ અને ક્ષત્રિયોમાં આ પુરુષાર્થ ધન અને યજ્ઞ વેદ એટલે બ્રાહ્મણો વેદ કરે છે એ બંનેનો કેવી રીતે સદાનો સંબંધ લેવો? કારણ કે આપણે આગળ પણ જોયું કે વશિષ્ઠજીને ગાયની જરૂર હતી તો એમને વગેરે કરીને એમને ગાય પ્રાપ્ત થઈ જ ગઈ હતી, ત્યારે એમને ક્ષત્રિયોના પુરુષાર્થ ધનની જરૂર નથી પડી. તો એવી રીતે તો સદાનો સંબંધ તો આપણે એ બેની વચ્ચે ન કહી શકીએ, આ જે અહીંયા લખેલું છે એના માટે, પણ માત્ર શબ્દ અને શબ્દનો અર્થ એ બેનો સદાનો સંબંધ કહી શકાય. હા, તો એ રીતે જ લેવું જોઈએ. જી જી જી. અને બીજું મને એવું પૂછવું હતું કે અહીંયા આપણે જોયું કે જે કરદમજી છે એ તો બ્રહ્માજીના છાયામાંથી પ્રકટ થયા છે, અને આ મનુ જે છે એ તો બ્રહ્માજીનો એવું આવ્યું તો આગળ કે એમના શરીરના 2 ભાગ થયા અને શત્રુપા અને આ મનુ એ બંને ઉત્પન્ન થયા. તો પછી એકને બ્રાહ્મણ અને એકને ક્ષત્રિય એ કેવી રીતે આપણે કહી શકાય? ખરો સવાલ. એ હાજી, તો એ તો કરદમ ઋષિ છે, એને તો તપ કર્યું છે અને બ્રાહ્મણ હતા, અને એને તો તપ કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું, અને બ્રહ્માજી જેવા જેમ કે પ્રભુએ એનામાં નું સ્થાપન કર્યું, એ રીતે એને બ્રાહ્મણનો દેવતા તરીકે ગણ્યા. અને આ મનુ રાજા છે તો એને તો રાજાની પદવી આપી છે, તો એ રીતે બંને અલગ પડશે ને. અને એને સૃષ્ટિ નો સર્જન કરવા માટેની પ્રેરણા કરી છે પ્રભુએ. મને જે આવું એટલે એ તો એટલે આપેલી ઉપાધિ આપેલી છે કે મનુ રાજાને કે તમે ચલો કરદમનું તો બરાબર છે કે છે અને એમને તપ કર્યું છે, એ રીતે એમનામાં બ્રાહ્મણત્વ પ્રકટ થઈ ગયું છે, પણ મનુ રાજાને તો સામેથી પૃથ્વીનું શાસન આપ્યું છે એટલે એમને ક્ષત્રિય લેવાના, એવું જે એમાં ક્ષત્રિયની આધિય દૈવિક દેવતા પ્રભુએ પધરાવેલી છે, તો પછી એ રીતે જ લઈ શકાશે. સાચી વાત છે. એટલે સૃષ્ટિના આરંભના કાળમાં જન્મથી વ્યવસ્થા જ્યારે છે નહીં તે વખતે આદિદૈવિક સ્તરથી તત્ત દેવતાનું સ્થાપન એ જ વર્ણનું નિયામક બને છે, એમ સમજવું જોઈએ. એટલે એમનામાં એ ક્ષત્રિયના દેવતાનું સ્થાપન બ્રહ્માજીએ જ મનુમાં કર્યું હશે અને એ રીતે શાસન કરવાનું આપ્યું છે પૃથ્વીને, એવું સમજવાનું છે. જી જી જી, પ્રણામ છે. કરું છે જે. હા, કરો. હવે શ્લોક 14 ઉત્થાનિકા. એ રીતે ઈચ્છેલા પદાર્થનો સ્વીકાર ન કરવાથી થતું દુઃખ કહીને તે કરદમ કામના વાળો છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ઉપર જે આપણને 13મા શ્લોકમાં બતાવ્યું કે જો ઈચ્છેલો પદાર્થ છે તો એનો સ્વીકાર ન કરે તો એને દુઃખ થશે અને એનો સ્વાભિમાન હણાશે. તો એ વાત કહીને હવે કરદમ કામના વાળો છે તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક છે અહમ ત્વા અશૃણવમ વિદ્વન વિવાહાર્થ સમુદ્યતમ અતઃ ત્વમ ઉપકુર્માણમ પ્રતામ પ્રતિગૃહાણ મે. શ્લોકાર્થ. હે વિદ્વન, મેં તમને વિવાહ માટે તત્પર થયેલા સાંભળ્યા છે, તેથી ઉપકાર કરનાર આપ મેં આપેલી આ કન્યાને સ્વીકારો. સુબોધિનીજી, તમે વિવાહ માટે તત્પર થયા છો એમ સાક્ષાત મેં જ સાંભળ્યું છે. હવે જે મને અહીંયા એક એ પ્રશ્ન છે, સાક્ષાત એટલે પ્રભુના મુખેથી ને આ વાત સાંભળી છે એ રીતે લેવાનું, સાક્ષાત થી કઈ રીતે જોડવાનું એ મને નથી ખ્યાલ આવતો. આગળ હું કરું છું, પછી આપ કરાવજો.
પછી આગળ કહે છે કે વિવાહ કરીને જ કામ પૂર્ણ કરવો જોઈએ, તેથી અયોગ્ય માર્ગનો તમે સ્વીકાર નહીં કરો એમ જણાવવા હે વિદ્વાન એવું સંબોધન કરેલું છે. અહીંયા કરદમજીને મનુ મહારાજ હે વિદ્વાન એવું સંબોધન કરે છે અને એનું અહીંયા પ્રયોજન બતાવે છે કે આપ એમ કે વિવાહ કરવા માટે તત્પર થયા છો, એ સાક્ષાત મેં સાંભળ્યું છે, અને વિવાહ કરીને જ કામ પૂર્ણ કરવો જોઈએ એ પ્રયોજન બતાવ્યું કે વિવાહ કરીને જ કામ પૂર્ણ કરવો જોઈએ. તેથી કરીને સમજાવે છે કે અયોગ્ય માર્ગનો તો તમે સ્વીકાર નહીં કરો, કારણ કે આ દિવ્ય બ્રાહ્મણ હતા અને આટલા વર્ષ સુધી એને તપ કરેલું છે, તો તેથી એમ કે મનુ મહારાજ એને આ રીતે વિદ્વાનનું સંબોધન કરીને કહે છે કે અયોગ્ય માર્ગનો તમે સ્વીકાર નહીં કરો એમ જણાવવા હે વિદ્વાન એવું સંબોધન કરેલું છે. આગળ કહે છે કે તેથી વિવાહ કરનાર ઈચ્છનાર બ્રહ્મચારી ઉપકુર્વાણ ઉપકાર કરનારને છે, કારણ કે તે જ પિતા વગેરે ઉપર ઉપકાર કરે છે. એટલે હવે અહીંયા આગળ મનુ મહારાજ સમજાવે છે કે તેથી વિવાહ કરનાર ને ઈચ્છનાર જો બ્રહ્મચારી હોય તો તે ઉપકાર કરનાર છે. કઈ રીતે ઉપકાર કરનાર છે તો કઈ છે કારણ આપીને કે તે જ પિતા વગેરે ઉપર ઉપકાર કરે છે, કારણ કે જ્યારે બ્રહ્મચારી માંથી ને ગૃહસ્થાશ્રમ થાય અને એની જે સંતતિ થાય તો એ પિતા માટે પણ ઉપકારક થાય છે. તો આ રીતે એનો વંશજ આગળ વધે તો એ રીતે ઉપકારક મને લાગે છે. પછી આગળ કહે છે કે બ્રહ્મચર્યના અંતે પહોંચેલ બ્રહ્મચારી ઉપકાર કરનારો છે. એટલે અત્યારે બ્રહ્મચર્ય પૂર્ણ થવા આવ્યું છે તો બ્રહ્મચર્યના અંતે પહોંચેલ બ્રહ્મચારી જ ઉપકાર કરનારો છે. મેં એટલે કે મેં પ્રતામ એટલે સારી રીતે આપેલી પરણાવેલી કન્યાને પત્ની તરીકે સ્વીકારો એવો અર્થ છે. એટલે હું અત્યારે જે આપની પાસે આ મારી પુત્રીનું માગું લઈને આવ્યો છું તો હું સારી રીતે એમ કે એને પરણાવેલી એટલે કે આપની સાથે એ કન્યાને તમે વિવાહ કરો અને પત્ની તરીકે સ્વીકારો એવો અર્થ છે. અહીંયા જે આ શ્લોક સંબંધ છો પણ આ સાક્ષાત ને પ્રભુની વાણીથી ને સાક્ષાત સાંભળ્યું છે એ રીતે જોડવાનું. અહીંયા તો હવે એ જ પ્રસંગ દેખાઈ રહ્યો છે, તે સિવાય બીજી કોઈ કથા પ્રસંગ આ સંબંધમાં હોય તો આ કહી ન શકાય. તમે એમ કહ્યું ને કે ભગવાને મનુને કહ્યું અને ભગવાને કરદમને પણ કહ્યું, તો એ મેં તો નથી સાંભળ્યું ભગવાને મનુને કહ્યું હોય એવું, પણ કહ્યું હોય ભગવાને કહ્યું એમ આવ્યું છે. હા આવ્યું છે આગળ. શું આવ્યું છે એમાં કે ભગવાને મનુને એમ કહ્યું કે તમે કરદમ પાસે જજો એમ? હા, પુત્રીને લઈને આપ જજો અને કરદમ ઋષિ તેનો સ્વીકાર કરશે એવી વાત આગળ ક્યાંક આવી ગઈ છે. અચ્છા, હા તો એ જ સમજવું જોઈએ. જી 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 કરું આગળ જઈએ. હવે આગળ 15મા શ્લોકની ઉત્થાનિકા કે અહીં કન્યાનો સ્વીકાર કરવામાં ભગવાનના ગુણો જ કારણરૂપ હોવાથી નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકથી સ્વીકાર કર્યાનું કહે છે. એટલે અહીંયા પણ બતાવે છે કે કન્યાનો સ્વીકાર કરવામાં ભગવાનના ગુણો જ કારણરૂપ હોવાથી, એટલે કે આગળ એમાં સમજાવશે કે ભગવાનના ગુણો કઈ રીતે કે દેહુતિજીમાં ભગવાન એમ કે 6 ગુણો માનસિક રીતે પધરાવેલા હતા, તો એ ગુણો જેમ કે કારણરૂપ હોવાથી નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકથી સ્વીકાર કર્યાનું કહે છે. એટલે કરદમ ઋષિએ કન્યાનો સ્વીકાર કર્યો એ બતાવે છે. હવે કરદમ ઉવાચ શ્લોક બાધમ ઉદ્વોઢુ કામ અહમ અપ્રતા ચ તવ આત્મન આવયોઃ અનુરૂપ અસો આદ્ય વૈવાહિક વિધિ. હવે શ્લોકાર્થ છે કે સત્ય છે
કે હું પરણવાની ઈચ્છા વાળો છું અને તમારી કન્યા કોઈને આપેલી નથી. અમારા બેનો તે પ્રથમ યોગ્ય વિવાહ સંબંધી વિધિ થાવો. હવે આ 15મા શ્લોકમાં કારિકા આવે છે 6 થી ને 12 સુધીની. તો કારિકા લઉં છું કે ઇયમ હિ ભગવદ દાસી ભગ શબ્દ નિરૂપિતા ઐશ્વર્યાદિ પ્રસિદ્ધ્યર્થમ અસ્યા વર્ણન ઉચ્યતે. હવે કારિકાનો અર્થ છે કારણ કે આ ભગ શબ્દથી જણાવેલી ભગવાનની દાસી છે. એમાં આના એટલે કે દેહુતીજીના ઐશ્વર્ય વગેરે ગુણો પ્રસિદ્ધ થાય તે માટે આનું વર્ણન કહેવામાં એટલે કે કરવામાં આવે છે. એમાં ભગ શબ્દથી જણાવેલી ભગવાનની દાસી છે. તો જણાવેલી ઉપર તે 1 નંબરની ફૂટનોટ છે કે જણાવેલી એટલે ભગ શબ્દથી કહેલા ગુણોના એક ભાગરૂપ શ્રી શબ્દથી જણાવેલી, એટલે કે અહીંયા શ્રી ગુણનું થી એમ કે આ ભગવાનની દાસી છે એવું જણાવે છે. આના એટલે કે દેહુતીજીના ઐશ્વર્ય વગેરે ગુણો પ્રસિદ્ધ થાય એ માટે આનું વર્ણન કહેવામાં એટલે કે કરવામાં આવે છે. એમાં 2 નંબરની છે ઉપર ફૂટનોટ કે છે એટલે પિતાની પાસે તેની પુત્રીના સૌંદર્યનું વર્ણન કરવું તે લોકથી વિરુદ્ધ છે. એટલે અહીંયા જો કદાચ કરદમ મુનિ છે એ પિતાની પાસે એની પુત્રીના સૌંદર્યનું કદાચ વર્ણન કરે તો એ લોકથી વિરુદ્ધ છે. વળી લક્ષ્મીની અવગણના કેવી એ વૈષ્ણવપણાથી વિરુદ્ધ છે. અને બીજી એ રીતે બતાવ્યું કે લક્ષ્મીની અવગણના કેવી એ વૈષ્ણવપણાથી વિરુદ્ધ છે. એવી શંકા થાય તેથી કરદમ દોષ રહિત છે એમ જણાવવા આ કારિકાઓ કહેલ છે. એટલે અહીંયા કરદમજી દોષ રહિત છે, કરદમજીએ આવું કોઈ વર્ણન કરેલું નથી એમ જણાવવા આ કારિકાઓ કહેલી છે. પછી આગળ ગઈ છે અનંગીકરણે 7મી કારિકા અનંગીકરણે ત્વસ્યાઃ સ્વતઃ કામેન બાધનાત તુલ્યત્વં ચાભિલષિત મત આદ્યો નિરૂપિતઃ. હવે કે છે એનો અર્થ કે આનો સ્વીકાર કરવામાં ન આવે, આનો એટલે દેહુતીજીનો સ્વીકાર કરવામાં ન આવે તો કામ પોતાની મેળે કરદમને પીડા કરે અને સમાનપણું ઈચ્છેલું છે તેથી પેલો ગુણ કહેલો છે. એમાં પેલો ગુણ છે એની 3 નંબરની ફૂટનોટ છે કે પેલો ગુણ એટલે ઐશ્વર્ય. તો ઉપર એમ કે બતાવ્યું ને કે ભગવાનની દાસી તરીકે જે કીધું તો એમાં પ્રભુએ જેનામાં આ ઐશ્વર્ય વગેરે 6 ગુણો પધરાવેલા છે. તો અહીંયા ઐશ્વર્ય ગુણ કહેલો છે. તો આ 15મા શ્લોકમાં આવશે આ ઐશ્વર્ય ગુણનું વર્ણન. પછી આગળ કે છે કે 8મી કારિકામાં કે ધર્મો વીર્ય દ્વિતીયેન વધ્યાદરણ વર્ણનાત યશો હિ વર્ણ્યતે તસ્યા વિશ્વાવસુ નિરૂપણાત. એ 16 શ્લોકની અંદર અને 17 શ્લોકમાં બતાવે છે કે એમાં કહે છે ભાવાર્થ કે વિધિના આદરનું વર્ણન કરેલું હોવાથી બીજા 16મા શ્લોકથી વીર્ય ગુણ કહેલો છે અને 17મા શ્લોકનું હવે યશનું વર્ણન છે કે વિશ્વાવસુના નિરૂપણથી તેના યશનું વર્ણન કરેલું છે જે 17મા શ્લોકમાં આવશે. પછી 9મી કારિકા છે કાંત્યાધિકસ્ય કથનાલક્ષ્મ્યા ચૈવ નિરાકૃતેઃ સોમ સંબંધ એવોક્તો ગંધર્વસ્તુ તતઃ સ્ફુટઃ. હવે આ છે 18મા શ્લોકનું વર્ણન છે કે કાંતિ અધિક કહેલી હોવાથી અને વળી લક્ષ્મીની અવગણના કરેલી હોવાથી ચંદ્ર સાથે જ સંબંધ કહ્યો ગંધર્વનો સંબંધ તો તેથી સ્પષ્ટ થયો. એટલે એમાં 4 નંબરની ફૂટનોટ છે કે અવગણના કરેલી હોવાથી એટલે કાંતિ અધિક કહેલી હોવાથી અને વળી લક્ષ્મીની અવગણના કરેલી હોવાથી. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે લક્ષ્મીની અવગણના કરનારી કહેવાનું બીજું પ્રયોજન આથી કહેલું છે કે લક્ષ્મી સર્વની બેન હોવાથી આ કરદમની બેન નથી એમ જણાવવા આ કહેલ છે.
એટલે ત્યાં આ બાબતની છે ને જે આપણે ગયા વખતે ચર્ચા કરી હતી એમાં એ રીતે બતાવ્યું હતું કે લક્ષ્મી છે એની અવગણના કરનારી કહેવાનું બીજું પ્રયોજન આથી કહેલું છે. અને લક્ષ્મી સર્વની બેન એટલે એમાં આપણે એ રીતે અર્થ કર્યો હતો કે લક્ષ્મી છે એ લોકની અંદર એમ કે બધાને પ્રિય હોય છે અને એ લક્ષ્મીની પાછળ એમ કે બધા દોડતા હોય. તો એ રીતે જોયું તો પણ મને બહુ ખ્યાલ નથી આવતો આનો કઈ. લક્ષ્મી સર્વની બેન હોવાથી આ કરદમની બેન નથી એમ જણાવવા આ કહેલ છે. અને આની વાત છે એ આગળ 18મા શ્લોકની અંદર સમજાવશે. પછી આગળ 5મી ફૂટનોટ છે ચંદ્ર સાથે સંબંધ કહ્યો. તો એમાં કહે છે 5મી ફૂટનોટમાં કે ચંદ્રમાં કાંતિ ઘણી હોવાથી કાંતિ કહી તેથી ચંદ્ર સાથે સંબંધ કહેવાયો. ગંધર્વ કન્યાઓને મધુર વાણી આપનાર છે. કાંતિ કહી તેથી મધુર વાણી પણ કહેવાય એવો અર્થ છે. તો ચંદ્રમાની જેમ 16 કલાએ ખીલેલો હોય અને તે શોભાયમાન હોય તો જે હું આવું સમજુ છું પણ મને આ બહુ ખ્યાલ નથી આવતો કે ચંદ્રમાની કાંતિ એટલે અહીંયા દેહુતીજીની કાંતિ પણ પ્રભુએ જે 6 ગુણ પધરાવ્યા છે તો એને કારણે એની કાંતિ પણ અધિક છે એવું જાણી શકાય પણ મને વધારે નથી ખ્યાલ આવતો. અને પછી આગળ કહે છે કે ગંધર્વનો સંબંધ તો તેથી સ્પષ્ટ થયો. એમાં 5મી ફૂટનોટ છે એમાં જ જણાવી દીધું કે ગંધર્વ કન્યાઓને મધુર વાણી આપનાર છે. કાંતિ કઈ તેથી મધુર વાણી પણ કહેવાય એવો અર્થ છે. જે મને આ ગંધર્વનું એ નથી સમજાતું. અત્યારે આપ સમજાવો છો કે આગળનો? પહેલા સંપન્ન કરી દો પછી જોઈશું. હા જી. પછી આગળ 10મી કારિકા કે લક્ષ્મી વદવર્ણનમ તસ્યાહ શ્રિય મિચ્છેતુ તાસનમ સનાત ઇતિ વાક્યાચ તસ્યાપી સંબંધો વિનિરૂપિતઃ. હવે કારિકાનો અર્થ કરે છે એ 19મા શ્લોકમાં આવશે કે લક્ષ્મીની પેઠે તેનું વર્ણન કરેલું અને અગ્નિ પાસેથી સ્ત્રીની ઈચ્છા કરવી. વાક્ય પ્રમાણે તેનો અગ્નિનો સંબંધ પણ જણાવેલો છે. એમાં સંબંધ ઉપર 6 નંબરની ફૂટનોટ કે શ્લોક 19માં તેજ ધારણ કરે ત્યાં સુધી એમ કહેલ હોવાથી અગ્નિનો સંબંધ પણ જણાવાયો એવો ભાવ છે. એટલે મને જે અહીંયા એ શ્લોકના આધારે એવું લાગે છે કે અહીંયા જે તેજને ધારણ કરવું એટલે કે જે કપિલ મુનિનું દેહુતિજીમાં પ્રાગટ્ય થશે તો એ તેજને ધારણ કરશે તો એની સ્ત્રીની ઈચ્છા કરવી એ વાક્યથી મને આવી રીતે જોડાય છે પણ શ્લોકમાં વધારે સ્પષ્ટ થશે. હવે આગળ છે 11મી કારિકા કે જ્ઞાન વૈરાગ્યમ યોર વાક્યે સ્પષ્ટ એવ નિરૂપિતે અતોષ્યા વર્ણનમ તત્ર ન નિષિદ્ધ મિતિ સ્થિતિ. હવે જ્ઞાન અને વૈરાગ્યનો કહે છે કારિકાનો અર્થ કે જ્ઞાન અને વૈરાગ્યના વચનો સ્પષ્ટ જ કહેલા છે તેથી તે વિષયમાં આનું વર્ણન કરવાનું મના કરેલું નથી એવી સ્થિતિ છે. તેના 7 નંબરની ફૂટનોટ છે તેથી એટલે આ લક્ષણોથી તે ભગવાનની દાસી હોવાથી. એટલે અહીંયા મને એ રીતે સમજાય છે કે ભગરૂપે જે આંશિક ગુણો ઉપર કીધું ને પેલી જ 6ઠી કારિકામાં કે ભગવાનની દાસી એટલે કે ભગરૂપે જે આંશિક અંશો એટલે કે 6 ગુણો જે પ્રભુએ પધરાવેલા છે તો એને કારણે એ જ્ઞાનવાળા પણ હતા અને એનામાં વૈરાગ્ય પણ પ્રગટ થયેલું હતું. તો આ રીતે મને જે અહીંયા સમજાય છે કે તેથી તે એટલે આ લક્ષણોથી તે ભગવાનની દાસી હોવાથી કહેલું છે. હવે આવે છે સુબોધિનીજી શરૂ થાય છે. તો સુબોધિનીજીમાં કહે છે કે આ બાઢમ છે પણ મૂળમાં બાઢમ આપ્યું છે એટલે મને બાઢમ લાગે છે. બાઢમ એ વચન વિવાહમાં પ્રસિદ્ધ છે કારણ કે સુખ થાય
તેમ પસંદ કરો એમ કહેલું છે. સુખ પ્રમાણે એવા અથવા સત્યના અર્થવાળો આ અવ્યય છે. હું તો પરણવાની ઈચ્છા વાળો છું અને તારી આત્મજા કન્યા કોઈને પણ આપેલી નથી. એટલે બાઢમનો જે મને બહુ અર્થ નહીં, પણ મેં અન્વયમાં જોયું ને તો એમાં બહુ સારું એવું લખેલું છે. ને અહીંયા જે પેલો શબ્દ આપ્યો છે ને તો એ સત્ય છે એમ કીધું, તો બહુ સારું. સત્ય છે એ રીતે લઈએ તો સત્ય છે એ વચન વિવાહમાં પ્રસિદ્ધ છે, કારણ કે સુખ થાય તેમ પસંદ કરો એમ કહેલું છે કે આપને સુખ થાય એ રીતે પસંદ કરો. સુખ પ્રમાણે એવા અથવા સત્યના અર્થવાળો આ અવ્યય છે, એટલે કે સુખ થાય એ પ્રમાણે કરો, તો એના સિવાય અન્ય કોઈ નહીં. અને પછી કરદમ ઋષિ એમ કહે છે કે હું તો પરણવાની ઈચ્છા વાળો જ છું અને તારી એટલે કે મનુ રાજાને કહે છે કે તારી આત્મજા એટલે કે આ પુત્રી કન્યા કોઈને પણ આપેલી નથી. એટલે કન્યા પણ પેલી વખત જ વિવાહ કરે છે અને હું પણ પરણવાની ઈચ્છા વાળો છું, તો સુખ થાય એ પ્રમાણે આપ કરો. હવે આવે છે કારિકા કે દત્તાયાસ્તુ, કારિકા 12, દત્તાયાસ્તુ વિવાહોત્ર લૌકિક પરિકીર્તિત અપ્રતાયા વિવાહો હિ બ્રાહ્મ એવ નિરૂપિત. હવે કારિકાનો અર્થ કે અહીં આપેલીના વિવાહને લૌકિક કહેલો છે, કારણ કે નહીં આપેલીના વિવાહને જ બ્રાહ્મ કહેલો છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે અહીં આપેલીના, તો એમાં 8 નંબરમાં કહે છે કે વચનથી બીજાને આપેલી એટલે બીજા સાથે સગપણ કરેલી એવો અર્થ થાય છે. એટલે અહીંયા જે કારિકામાં કીધું કે અહીં આપેલીના વિવાહને લૌકિક કહેલું છે, એટલે અહીંયા જે આપેલીના વિવાહને લૌકિક કઈ રીતે ગણાય કે જો કદાચ એમ કે આ પુત્રી આપે કોઈને વચનથી બીજાને આપેલી હોય અથવા તો બીજા સાથે એનું સગપણ કરેલું હોય તો એને લૌકિક કહેવામાં આવે છે. કારણ કે નહીં આપેલીના વિવાહને જ બ્રાહ્મ કહેવામાં આવે છે, કે જ્યારે કોઈને વચનથી પણ ન આપેલું હોય અને એનું સગપણ ન કરેલું હોય તો જ એ વિવાહને બ્રાહ્મ કહેલો છે. આ કારિકાની અંદર આટલો અર્થ થયો. હવે સુબોધિનીજીમાં આગળ થાય છે કે સુબોધિનીજી કે પરણવાની ઈચ્છા વાળો એમ કહેલું હોવાથી મારો એટલે કે કરદમનો પણ પેલો વિવાહ થયેલો નથી. પરણવાની ઈચ્છા વાળો જે શબ્દ ઉપર આપ્યો તો એનાથી ને મહાપ્રભુજી કહે છે કે મારો એટલે કે કરદમજીનો પણ પેલો વિવાહ થયેલો નથી. તેથી અમારા બંનેનો આ પ્રથમ વૈવાહિક વિધિ એટલે કે વિવાહ સંબંધી અપૂર્વ ઉત્પન્ન કરનારો પ્રકાર વિધિ થાવો. એટલે અહીંયા કરદમજીનો પણ પેલો વિવાહ છે અને કન્યાનો પણ આ રીતે કોઈની સાથે વચનથી કે સગપણ થયેલું અન્ય સાથે સગપણ થયેલું નથી. તેથી બંનેનો પ્રથમ વિવાહ છે. તો આ વૈવાહિક વિધિ એટલે કે વૈદિક વિધિ પ્રમાણે બ્રાહ્મ વિવાહ કીધું, તો એ રીતે એમ કે વિવાહ સંબંધી અપૂર્વ ઉત્પન્ન કરનારો પ્રકાર વિધિ થાવો. તો એમાં ગયા વખતે જે આપે અપૂર્વનું સમજાયું હતું કે પૂર્વમાં ન હોય તેવું, અને એના આપે 3 પ્રકાર બતાવ્યા હતા વિધિના, કે એક વિધિ છે નિયમ વિધિ કીધી હતી, બીજી વિધિ છે પરિસંખ્યાન વિધિ કીધી અને ત્રીજી વિધિ કીધી એ અપૂર્વ વિધિ કીધી. અને અપૂર્વ વિધિની અંદર આપે એ રીતે સમજાયું હતું કે જે વિધિનું જ્ઞાન તેની વિધિ સિવાય બીજે ક્યાંય શક્ય ન હોય તો એ વિધિને અપૂર્વ વિધિ કહેવામાં આવે છે. તો અહીંયા પણ એ જ કહે છે કે અમારો વિવાહ બંનેનો વિવાહ એમ કે પ્રથમ જ છે, તેથી આ રીતે અપૂર્વ ઉત્પન્ન કરનારો એ પ્રકારની વિધિથી થાવું. પછી આગળ કહે છે સુબોધિનીજીમાં કે જો ઉત્તમ વર આવે તો વચનથી આપેલી હોવા છતાં કન્યા તેને પરણાવવે. પતિ ગુમ થાય, મરણ પામે, સંન્યાસ લે, નપુંસક હોય અથવા પતિત થાય, એ 5 સંકટોમાં સ્ત્રીઓનો બીજો પતિ કરવામાં આવે છે. એ વાક્યથી દુઃખમાં બીજો વિવાહ કરવાનું અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રાજાપત્ય વિવાહ કરવાનું
કહેલું છે એ અહીં કરવાનો નથી એમ વિધિ થાવો શબ્દથી કહેલું છે. હવે વિધિ થાવો એ શબ્દને જ આ જુદી જુદી રીતે સમજાવે છે. તો એમાં એક વાત તો એ કરી કે જો ઉત્તમ વર આવે તો વચનથી આપેલી હોવા છતાં કન્યા તેને પરણાવી. ઉત્તમ વર આવ્યો તો ભલે ને વચન આપી દીધું હોય તો પણ કન્યાને પરણાવવી. આ એક વાત બતાવી. પછી બીજી 5 રીતે બીજી વાત બતાવે છે કે પતિ ગુમ થાય, મરણ પામે, સંન્યાસ લે, નપુંસક હોય અથવા તો પતિત હોય. તો એ 5 સંકટની અંદર પણ સ્ત્રીઓને બીજો પતિ કરવામાં આવે છે. તો આ રીતે બીજી બાબતથી સમજાયું. પણ હવે પછી એમ કે છે કે આ વાક્યથી દુઃખમાં બીજો વિવાહ કરવાનું અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રાજાપત્ય વિવાહ કરવાનું કહેલ છે. એટલે જો સંતતિ ન હોય અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પણ એમ કે પ્રાજાપત્ય વિવાહ કરી શકે છે. પણ અહીં તો એ માનું કંઈ લાગુ પડતું નથી. એટલે એમ કે છે કે અમારા બંનેના પ્રથમ વિવાહ છે અને તે વિધિ થાવો એટલે કે બ્રાહ્મ વિવાહ થાય એ શબ્દથી કહેલું છે. આટલું જે મને સમજાણું છે. અહીંયા 15મો શ્લોક સંપન્ન થયો. પણ મારો કારિકામાં આ પ્રશ્ન હતો કે કાંતિને કઈ રીતે સમજવું. કોઈને સમાધાન વિચારવું હોય આ સમય. દંડવત પ્રણામ. મારો પ્રશ્ન છે જીજી. હા, આ કાંતિ ને આ બધો જે વિષય છે તો હવે આગળના શ્લોકના નિરૂપણમાં બધું આવશે. એની અહીંયા કારિકા સંગ્રહ કારિકા છે એટલે ઉપક્રમ છે. એ તો જયારે વિષય આવશે ત્યારે કોના શ્લોક છે આગળના? આગળના શ્લોક કોના છે? આગળના લગભગ સ્વાતિબેનના છે. હા, તો એમાં એ વિષય આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. હા છે. બાકી અહીંયા જે નિરૂપણ છે એ તો સ્ત્રીને પુરુષ સાથે વિવાહ થાય તે પૂર્વે ચંદ્ર, વિશ્વાવસુ, ગંધર્વ અને અગ્નિ એને સોંપવામાં આવે છે. એટલે પુરુષ જે છે લૌકિક એ ચોથો પતિ એનો ગણાય છે. તો વિવાહ સંસ્કારમાં અગ્નિ દ્વારા કન્યાને પતિને સોંપવામાં આવે છે. બાકી એના જે 3 આદિદૈવિક વિવાહ તે પૂર્વે હોય છે. તેનો આ આખો સંદર્ભ છે. બીજું શું હોય? કઈ પ્રશ્ન હોય? દંડવત પ્રણામ દીદી. અહીંયા તરુબેને સમજાવ્યું ને કે નિયમની વિધિ અપૂર્વ વિધિ તો એમને સમજાવી, પણ પરિસંખ્યા અને નિયમની વિધિથી શું સમજવાનું? દંડવત પ્રણામ. મને એનો ખ્યાલ નથી, પણ જે આ વખતનું કર્યું હતું ને એમાં આ 3 વિધિ બતાવી હતી. પણ અહીંયા જે લાગુ પડતી હતી ને એ અપૂર્વ વિધિનું જે વધારે વિશ્લેષણ કર્યું હતું કે અપૂર્વ વિધિ કોને કહેવાય. તો મને તો એટલું જ સમજાય છે જે કરાવશે. એટલે પરિસંખ્યાન અને નિયમનું એવું છે. એટલે વિધિનો મતલબ વેદાજ્ઞા. વેદની અંદર જે આજ્ઞાઓ છે એને મુખ્ય રૂપથી 3 ભાગમાં સમજાવી છે. તો જેનું જ્ઞાન આપણને વેદ સિવાય અન્ય કોઈ બીજા પ્રકારે પ્રાપ્ત ન થાય, દાખલા તરીકે યજેત સ્વર્ગ કામ, સ્વર્ગની કામના વાળો યજ્ઞ કરે, તો જ્યાં સુધી વેદ આ વાત આપણને ન કહે ત્યાં સુધી આ વાત બીજા કોઈ રીતે આપણને જાણી ન શકત. તો આ અપૂર્વ વિધિ છે. આ જે વેદ વચન છે એ અપૂર્વ છે. નિયમ વિધિનો મતલબ એ છે કે જે કોઈ કાર્ય કહેવામાં આવતું હોય એ એકથી વધારે બીજી કોઈ પ્રકારે પણ શક્ય હોય
પણ એને એમાંથી કોઈ એકમાં જ ફિક્સ કરી દેવામાં આવે તો એ નિયમ વિધિ છે. એનું ઉદાહરણ છે વ્રીહિન અવહંતી. કોઈ યજ્ઞ કર્મમાં વ્રીહી અનાજનો કઈ ઉપયોગ છે અને એના માટે એના છિલકા ઉપરથી ઉતારવાના છે. તો અનાજના છિલકા અનેક રીતે ઉતારી શકાય, પણ વેદ એ સંબંધમાં એવી આજ્ઞા કરે છે કે કૂટીને જ અનાજના છિલકા ઉતારવા. તો આ નિયમ થઈ ગયો. તો આ પ્રકારના જે વચનો છે એ નિયમ વિધિ કહેવામાં આવે છે. અને પરિસંખ્યાનનો મતલબ ઘણા બધા વિકલ્પો પ્રાપ્ત હોય એમાંથી બધા વિકલ્પો જે વિકલ્પો નો આદર નથી કરવો એના નિષેધ કરવા માટે જે વિધિ શાસ્ત્રની આવે છે એ પરિસંખ્યાન કહેવાય છે. તો જેમ પંચ પંચ નખા ભક્ષ્યા, 5 નખ વાળા 5 પ્રાણીઓ ખાઈ શકાય, આ એક શાસ્ત્રનું વચન છે. તો આ પરિસંખ્યાનનું ઉદાહરણ છે. એટલે જે લોકો માંસભક્ષી છે એ લોકો ને જે કંઈ પણ માંસ થી બનેલા જે પશુઓ છે એ બધા જ એમના આહારે થઈ શકતા હોય, પરંતુ એ બધા અન્ય પ્રાણીઓનો નિષેધ કરવા માટે 5 ગણાવવામાં આવે છે. આ 5 પશુઓ છે એ ભક્ષ્ય છે. તો નિયમમાં અને પરિસંખ્યાનમાં એટલું અંતર છે કે નિયમ જે છે એ કોઈ એકની અંદર ફિક્સ કરવું છે એક કર્મમાં, અને પરિસંખ્યાનમાં બીજાનો નિષેધના અર્થમાં તાત્પર્ય છે. જી જી બહુ જ સુંદર થયું. દંડવત પ્રણામ. જે તો પછી મને એ પણ એક પ્રશ્ન છે. મને પણ આમાં એક પ્રશ્ન છે કે અહીંયા પ્રાજાપત્ય વિવાહ કીધો તો આપે ગયા વખતે સંમતિ વિના વિવાહ કીધો તો એ શું છે? ગઈ વખતે મેં શું કીધું એ તો મને ખબર ન હોય અત્યારે. એટલે તમારો પ્રશ્ન શું છે? પ્રાજાપત્ય વિવાહના સંબંધમાં છે કે શું? હા હા, પ્રાજાપત્ય વિવાહને કઈ રીતે અહીંયા સમજો? હા, એટલે પિતાની સંમતિથી જે વિવાહ થતો હોય, પિતા કન્યાને ઉચિત વરને પ્રદાન કરે અને એનો ઉપદેશ કરે, એ પ્રાજાપત્ય વિવાહ છે. જી જી જી. કરું આગળ? એટલે વિવાહના જુદા જુદા જે પ્રકારો છે એમાંનો આ એક વિવાહનો પ્રકાર છે. જી જી જી. કરું આગળ? એક જ મિનિટ તરુબેન. અહીંયા જે 12મા શ્લોકમાં આ શ્લોક સુબોધિનીજી એમ કહ્યું ને, પરણવાની ઈચ્છા વાળો એમ કહેલું હોવાથી મારો કરદમનો પણ પહેલો વિવાહ થયેલો નથી. તો અહીંયા કરદમજીનો પહેલા કોઈની સાથે વિવાહ થયો નથી એ રીતે જ સમજવાનું છે ને? મારો પહેલો વિવાહ થયેલો નથી એટલે બીજા કોઈની સાથે સગાઈ વિવાહ થયેલો નથી એ રીતે જ સમજવાનું છે ને? જે આ વચનને એટલું જ ક્લિયર કરવું હતું. પ્રણામજી. હા, મને તો એમ જ સમજાય છે, કારણ કે આમાં તો આટલી બધી વાત ઉપરથી એ જ વાત સમજાવી કે મારો પણ વિવાહ થયેલો નથી ને આ કન્યાને પણ કોઈ વચનથી પણ કોઈને આપેલ નથી, એટલે એનો પણ પેલો વિવાહ છે ને મારો પણ પેલો જ વિવાહ છે. તો બ્રાહ્મ વિવાહથી ને એમ કે સંબંધ કરો, વિધિથી કીધું. તો મને તો આ રીતે જ સમજાય છે. ઠીક છે. જી જી જી.
હા થયું. પ્રણામ જોજી. આજે જે કરું આગળ. હા હવે તમારા છે કે સ્વાતિબેન ના છે? ના, એક જ મારો છે સ્કૂલમાં. તો આમાં તો એ આવે જ છે ને, તમારા શ્લોકમાં જ છે તો પછી શાંતિ. ના, આમાં આમાં ક્યાં આવે છે? એના પછી આવે આ કાંતિ વાળો શ્લોક 18મા શ્લોકમાં છે. જે હા, હવે આગળ ઉત્થાનિકા 16 શ્લોકની કે માત્ર અદ્રષ્ટ ઉત્પન્ન કરનારો વિવાહ શોભા કરનારો થતો નહીં હોવાથી સુખ થાય એ પ્રમાણે શોભા પણ ભલે થાવો એ નીચેના શ્લોકમાં કહે છે. એટલે માત્ર અદ્રષ્ટ એટલે અદ્રષ્ટથી હું અહીંયા કામ સમજું છું કે કોઈ અદ્રષ્ટ કે કોઈ ભાવિ કે ભાગ્ય કે એમ ઉત્પન્ન કરનારો આ વિવાહ નથી. તો એ ઉત્પન્ન કરનારો વિવાહ શોભા કરનારો થતો નથી નહીં હોવાથી સુખ થાય એ પ્રમાણે શોભા પણ ભલે થાવો. એટલે જે રીતે સુખ્યો થાય એ રીતે એમ કે શોભા પણ, એટલે અત્યારે જે વિવાહ કરે છે તો એની શોભા પણ એ પ્રમાણે ભલે થાવો એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે શ્લોક છે કામઃ સ ભૂયાત નરદેવતે અસ્યાઃ પુત્ર્યાઃ સમાનાય વિદો પ્રતીતઃ ક એવ તે તનયામ ન આદ્રિયેત વયા એવ કાંત્યા શ્રીપતિમ ઇવ શ્રિયમ. શ્લોકાર્થ: હે રાજા, તમારી આ પુત્રીનો વિવાહ વિધિ વારંવાર નામ લેવાની વિધિમાં સ્વીકારેલો ઈચ્છા પ્રમાણેનો થાવ. પોતાની કાંતિથી જે જાણે કે લક્ષ્મીની અવગણના કરતી હોય તેવી તમારી પુત્રીનો કોણ જ આદર ન કરે? એટલે કે બધા જ આદર કરે. હવે સુબોધિનીજી, તે જ વિધિ કામ ઈચ્છેલા પ્રકારનો ભૂયાત એટલે થાવો, એટલે તે જ વિધિ ઈચ્છેલા પ્રકારનો થાવો એવો અર્થ છે. તેનું કારણ રાજા શબ્દથી કહેલું છે. એટલે સામે મનુ રાજા છે એટલે રાજા શબ્દથી કીધું કે તે વિધિ છે તે ઈચ્છેલા પ્રકારનો થાવો. કારણ કે બ્રાહ્મણોની પેઠે રાજાઓનો વિવાહ શોભા વિનાનો થતો નથી. એટલે બ્રાહ્મણો હોય અને એનો જે વિવાહ થતો હોય તો એ સાદો થાય, અને રાજા હોય તો રાજાનો વિવાહ છે તે ઠાઠમાઠ વાળો હોય કે વધારે પડતો જાગ જમાડ વાળો હોય. તો અહીંયા એ સમજાવે છે કારણ કે બ્રાહ્મણની પેટે રાજાઓનો વિવાહ શોભા વિનાનો થતો નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે લૌકિક ન કરવો પણ સામાન્યાય વિધિમાં સ્વીકારાયેલ પ્રકારનો કરવો. એટલે અહીંયા કરદમજી કહે છે કે અમારા જેવા બ્રાહ્મણો હોય તો એનો આપના જેવો એમ કે ઠાઠમાઠ વાળો વિવાહ હોતો નથી, પરંતુ સંપૂર્ણ રીતે લૌકિક વિવાહ પણ ન કરવો કે બધું એમ કે ઠાઠમાઠમાં જ વયું જાય. અને પછી એને આ જે મને આનો ઉચ્ચાર નથી આવડતો બહુ, કે સામાન્યાય વિધિમાં સ્વીકારાયેલ પ્રકારનો કરવો. એટલે કે જે આ વિધિ જે કીધી છે તો એ વિધિમાં જે સ્વીકારેલું છે એ વેદ વિધિ પ્રમાણે જ વિવાહ કરવો. સમાન્યાય એટલે વારંવાર નામ લેવું. તે મને આ નથી, આ શબ્દ સમજાતો નથી. એ 3 રીતે સમજાવે છે, તો જે પછી આપ કરાવજો. જેમ પેલા બધાએ કરેલ એવા પ્રકારના વિધિમાં સ્વીકારાયેલ વિધિ કરવો. એટલે જેમ પેલા બધાએ કરેલ હોય અને વૈદિક વિધિ પ્રમાણે કરેલું હોય તો એ વિધિમાં સ્વીકારેલ હોય એ વિધિ પ્રમાણે કરવો. કેટલાક સામાન્યાય નો અર્થ વેદ કરે છે, એટલે કેટલાકનો મત બતાવે છે કે કેટલાક એનો અર્થ વેદની વિધિ કરે છે. આગળ કહે છે કે તેવા સંજોગોમાં કન્યાનું ઉત્તમપણું જણાવવાથી તેને ઈર્ષાને લીધે તમે કદાચ ન સ્વીકારો એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધ કહેલો છે.
હવે એમ કે એવા સંજોગોમાં 1 નંબરની ફૂટનોટ છે, એવા સંજોગોમાં એટલે શોભાવાળો વૈભવથી વિવાહ કરવામાં આવે તો, એટલે અહીંયા જે રાજા છે તો એ પોતાની કન્યાનો વિવાહ કરશે તો ઠાઠ માટેથી કરશે, વૈભવથી કરશે, તો એને એના માટેનું અહીંયા શંકા કરીને સમજાવે છે મહાપ્રભુજી કે તેવા સંજોગોમાં એટલે કે શોભાવાળો વૈભવથી વિવાહ કરવામાં આવે તો કન્યાનું ઉત્તમપણું જણાવવાથી તેને ઈર્ષાને લીધે તમે કદાચ ન સ્વીકારો, એટલે કદાચ એમ કે હું આ જો વિવાહ છે એ આવો ઠાઠમાઠ વાળો થાય કે વધારે પડતો લૌકિક રીતે થાય અને તમે એમ કે કન્યાનું ઉત્તમપણું ન જાણો અને એને ઈર્ષાને લીધે એનો સ્વીકાર ન કરો, જો એવી કોઈને શંકા થાય તો હવે ઉત્તરાર્ધથી મહાપ્રભુજી સમજાવે છે કે તમારી પુત્રીનો કોણ ન આદર કરે, તો આપની પુત્રી જેમ કે એટલી કાંતિવાળી છે, ઉત્તમ છે, તો એનો કોણ ન આદર કરે, એટલે કે બધા જ આદર કરે. હવે એવ જ શબ્દ અનાદરના અર્થમાં યોજાયેલ છે. પોતાની અસાધારણ કાંતિ જ જાણે કે શ્રીયમ એટલે કે લક્ષ્મીની અવગણના કરતી હોય તેવી શબ્દોથી તે અનાદર ન કરવાનું કારણ કહેલું છે. એટલે કે અહીંયા દેવહૂતિજીની કાંતિ જેટલી બધી છે કે એ અસાધારણ કાંતિથી જાણે કે લક્ષ્મીજીની પણ અવગણના કરતા હોય એ તેવી, અને એ શબ્દોથી તે અનાદર ન કરવાનું કારણ કે એનો કોઈ અનાદર ન કરે એ રીતે સમજાવે છે કે લક્ષ્મીજી કરતા પણ ઉત્તમ, જે મને આવું સમજાય પણ લક્ષ્મીની અવગણના થોડુંક કરાવજો કહેલું છે. આ દેવહૂતિ પણ ભગવાનની શક્તિ હોવાથી તેમ કહેવામાં દોષ નથી. એટલે આગળ જે આપણે કારિકામાં જોયું કે દેવહૂતિજીમાં ભગવાને 6 ગુણો આંશિક પ્રગટ કરેલા છે, તો એ ભગવાનની જ શક્તિ છે ને ભગવાનની દાસી કીધી, તો એ ભગવાનની દાસી છે ને 6 ગુણ વાળા છે, તો એમાં ભગવાનની શક્તિ હોવાથી તેમ કહેવામાં દોષ નથી. જાણે કે લક્ષ્મીની અવગણના કરતી હોય તેવી શબ્દોથી આ ભક્તિના ચિહ્નરૂપ હોવાનું પણ સૂચવેલું છે. એટલે લક્ષ્મીની અવગણના કરતી હોય એ શબ્દથી તો અહીંયા એ ભક્તિ વાળા છે અને ભક્તિના ચિહ્ન રૂપ હોવાથી અહીંયા સૂચવેલું છે. અને ગયા વખતનું જે મેં સાંભળ્યું હતું ને, તો એની અંદર આપણે એ રીતે કરાયું હતું કે લક્ષ્મીની અવગણનાથી ને આપે લૌકિક લક્ષ્મીજી છે એ લોકની અંદર પણ બધાને સુખો કરનારા હોય, તો એવા આ દેવહૂતિજી નથી, એ રીતે આપણે સમજાવ્યું હતું. અને બીજું એ રીતે સમજાવ્યું હતું કે લક્ષ્મીજી છે એ ભગવાનના ચરણના દાસી છે અને અહીં આ દેવહૂતિજી છે ને એ ભક્તિ રૂપા છે અને ભગવાનમાં એને 6 ગુણોનું જે સ્થાપન કર્યું છે એને કારણે એ પ્રભુ સિવાય બીજાને કોઈને અન્ય જગ્યાએ એનું ચિત્ત જ લાગેલું નહોતું, તો આ ભક્તિના ચિહ્ન રૂપ વાળા હોવાનું સૂચવેલું છે. આવું મને કઈક સમજાય છે પણ જે આ કરાવું થોડું. શું હવે આમાં કરવાનું રહ્યું છે? એટલે આમાં જે આગળ કીધું ને કે અહીંયા કીધું ને કે લક્ષ્મી ની અવગણના કરતી હોય તેવી શબ્દોથી તે અનાદર ન કરવાનું કારણ કહેલું છે. તો આ હજી મને નથી બહુ ખ્યાલ આવતો કે પોતાની અસાધારણ કાંતિ જ જાણે કે શ્રીયમ લક્ષ્મીની અવગણના કરતી હોય તેવી શબ્દોથી તે અનાદર ન કરવાનું કારણ કહેલું છે. એટલે આમાં અનાદર તો દેવહૂતિજીનો ન થાય એ રીતે છે, પણ અહીંયા લક્ષ્મીની અવગણના કરતી હોય તેવીથી કઈ રીતે લેવાનું? તો આ તો કરદમ કહી રહ્યા છે ને મનુને કે તમારી દીકરી એવી છે કે જેના સામે લક્ષ્મી પણ ઝાંખી પડી જાય, તો એવી તમારી દીકરી ને પરણવા માટે કોણ ના પાડે? તો અનાદર નહીં કરવાનું કારણ અહીંયા લક્ષ્મી ની અવગણના કરતી એની કાંતિ છે એ શબ્દથી. આ જ વાત તો કારિકામાં પણ આવી હતી. તો કારિકામાં એમ કીધું કે કાંતિ અધિક કહેલી હોવાથી અને વળી લક્ષ્મીની અવગણના કરેલી હોવાથી ચંદ્ર સાથે જ સંબંધ કહ્યો
હવે ચંદ્રનું ને એનું નથી હજી મને જોડાતું, એ આગળ કદાચ આવે ને આપણે કરશું પછી. અને ગંધર્વનો સંબંધ તો તેથી સ્પષ્ટ થયો, તો આ ગંધર્વનું પણ મને નથી ખ્યાલ આવતું. જ્યાં 5મી ફૂટનોટમાં 5મીમાં કીધું ને કે ચંદ્રમાં કાંતિ ઘણી હોવાથી કાંતિ કઈ તેથી ચંદ્ર સાથે સંબંધ કહેવાયો, અને ગંધર્વ કન્યાઓને મધુર વાણી આપનાર છે. કાંતિ કઈ તેથી મધુર વાણી પણ કહેવાય એવો અર્થ છે. એટલે દેહુતીજીની વાણી પણ મધુર છે એ અર્થમાં તો જોડાય છે, પણ આ બહુ ખ્યાલ નથી આવતો આ 5મી ફૂટનોટનો અને આ કારિકાના અર્થનો 9મી કારિકામાં બહુ નથી ખ્યાલ. દંડવત પ્રણામ. જે છે આગળના શ્લોકમાં આવે જ છે વિશ્વાસુ ગંધર્વ જે એના ઉપર મહેલા શંકાર કરતા હતા તે એના વિમાનમાંથી પડી ગયા હતા. આગળ એનો ખુલાસો આવે જ છે 17મા શ્લોકમાં. પ્રણામ. જે છે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા છે. દંડવત પ્રણામ. જે પ્રણામ. જે અહીંયા જે ઉત્થાનિકામાં એવું કીધું ને કે માત્ર અદ્રષ્ટ ઉત્પન્ન કરનારો વિવાહ શોભા કરનારો થતો નહીં હોવાથી, તો અહીંયા અદ્રષ્ટ કેવી રીતે સમજવાનું છે? પ્રણામ. છે હા, કરો સમજ. એટલે મને તો અદ્રષ્ટથી કોઈ કામના કે કોઈ આગળનું અપૂર્વ ઓલા ભાગ્ય કે એ રીતે સમજાય. પછી તો જે કરંટ અહીંયા તો શોભાની વાત થઈ ને કે રાજા છે તો કોઈ લૌકિક વિધિથી ને વિવાહ કરે તો અતિશય લોકમાં વયું જાય, તો એ રીતે શ્લોકમાં આવ્યું. પણ અદ્રષ્ટનું જે કરાવશે. કોઈને વિચાર કરવો. અહીંયા રૂપ ગુણનો પણ બહુ વિસ્તારથી વિવેચન બંને પક્ષે કરવામાં આવી રહ્યું છે, અને તે ઉપરાંત અહીંયા એનું જે પ્રયોજન છે તે વિષયમાં પણ અધ્યાયમાં સ્પષ્ટતા પૂર્વમાં કરવામાં આવી છે. કહેવાનો મતલબ હવે અત્યારે જે આ પ્રશંસા કરી રહ્યા છે કરદમજી દેવહૂતિજીની, તો કોઈએ કીધું એટલે કરી લેવા વિવાહ, એટલો આ વિષય ટૂંકો નથી રહી જતો. કેમ કે ભૂમિકા એની એવી રીતે બંધાઈ છે કે બ્રહ્માજીએ કીધું કે પરણી જાઓ, આ રીતે તમને મનુ આવશે અને કન્યા લઈને આવશે એટલે તમારે ના નથી પાડવાની, પરણી જવાનું છે. એટલે આ બધું વિધિના લેખ લખાઈ ગયેલા છે, એટલે તમારે એમાં બીજું કઈ આનાકાની કર્યા વગર લગ્ન કરી લેવાના છે. આ પ્રકારે જે હોય તો પછી અદ્રષ્ટ ઉત્પન્ન કરનારો વિવાહ એવી ભૂમિકા આની બની છે. અને એવો જો વિવાહ કરવામાં આવે તો વિલા મોડે અનિચ્છયા બંને જણા વિધિના બંધનમાં બંધાઈ જાય. તો આ વિવાહ એ પ્રકારનો નથી, એવું અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. હા, જી જી પ્રણામ. છે હવે આજે અહીંયા સમય થયો છે. વિરામ.